સુરતના આર્ય સમાજ હોલ ખાતે મહિલાને કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી। 200 જેટલી બહેનોએ ભાગ લઈને દેખાડ્યા હતા અવનવા દાવ। સુરતમાં આર્ય સમાજ હોલ ખાતે કોણ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અખિલ ભારતીય શાળાકીય કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંડર 14 થી લઈને અંડર 19 સુધીની અલગ અલગ કેટેગરીમાં 200 જેટલી બહેનોએ ભાગ લીધો હતો। સુરતના આર્ય સમાજ હોલ ખાતે મહિલાને કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી। 200 જેટલી બહેનોએ ભાગ લઈને દેખાડ્યા હતા અવનવા દાવ। સુરતમાં આર્ય સમાજ હોલ ખાતે કોણ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અખિલ ભારતીય શાળાકીય કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંડર 14 થી લઈને અંડર 19 સુધીની અલગ અલગ કેટેગરીમાં 200 જેટલી બહેનોએ ભાગ લીધો હતો। આજકાલ બહેનો ઉપર વધી રહેલા અત્યાચારોને લઈને બહેનોએ પોતાની સુરક્ષા ખુદ કરી શકે તે હેતુથી કુસ્તી જેવી સ્પર્ધા ખૂબ જ જરૂરી છે। શાળા કક્ષાએથી પણ ખૂબ જ જરૂરી છે, જેથી આ પ્રકારની સ્પર્ધામાં મોટી સંખ્યામાં તેનો ભાગ લીધો હતો। નમસ્તે, મારું નામ રાહુલ ધર્મરાજ છે। હું કુસ્તીમાં નેશનલ પ્લેયર છું અને એલએલબીમાં અભ્યાસ ચાલુ છે। આજે સુરત આર્ય સમાજ મુકામે કુસ્તીની જિલ્લા કક્ષાની સ્પર્ધા આયોજન થયેલું છે, જેમાં અંડર 14, 17, 19 બહેનો જે શાળામાં ભણે છે એ લોકોએ ભાગ લીધો છે। આજે આપણે જોયું છે કે બંગાળમાં જે હિસાબે બહેનોના સાથે રેપ થાય છે, દુર્ઘટનાઓ થાય છે, એની સામે એક મુંહતોડ જવાબ આપવા માટે બહેનો તૈયાર થઈ રહી છે અને કુસ્તી જેવી ગેમોમાં પણ આગળ આવીને જેવા અસામાજિક તત્વો છે એ 4-5 છોકરાઓને તો ભારે પડી જાય એના હિસાબે તૈયાર થાય છે। આજે ને કઈ પ્રકારની બહેનોને તૈયારી કરવામાં આવતી હોય છે? બહેનોને દરેક પ્રકારની તૈયારી કરવામાં આવે છે। પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરી શકે, માથાથી પીનથી લઈને પહેરેલી ચપ્પલ સુધીની પણ આપણે તૈયારી કરીએ છીએ। પોતાનો સ્વ બચાવ કરી શકીએ, પોતાની હેલ્થને કેવી રીતે પાવરફુલ બનાવી શકીએ એવી રીતે આપણે તૈયારી કરાવીએ છીએ।